તો પંચમહાલના ગોધરા રેલવે સ્ટેશન ખાતેથી પસાર થતી હાઈટેન્શન લાઇન ઉપર માનસિક અસ્વસ્થ યુવક ચડી જતા દોડધામ મચી ગઈ। ટ્રેન માટેની ઇલેક્ટ્રિક લાઇન પર બનાવેલા કવર પર યુવક ચડી જતા વીજ પુરવઠો બંધ કરવાની ફરજ પડી। તો ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાતા ટીમે 20 મિનિટની જહેમત બાદ સફળ રેસ્ક્યુ કરીને યુવકને હેમખેમ નીચે ઉતાર્યો હતો। તો મહત્વનું છે કે માનસિક રીતે અસ્વસ્થ આ યુવક છે તે ઉપર ચડી ગયો હતો, જેને ભારે જહેમત બાદ નીચે ઉતારવામાં આવ્યો। સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાની। પફ ખાતા પહેલા સાવધાન, પફમાંથી નીકળ્યો છે વંદો। મિસ્ટર પફમાં કર્યો હતો ઓર્ડર, વંદો નીકળતા ગ્રાહકે બબાલ કરી। મહત્વનું છે કે જે પ્રકારથી પફમાંથી વંદો નીકળ્યો હતો તે બાદ ગ્રાહકે બબાલ કરી હતી અને ફરિયાદ કરી હતી। પફમાંથી વંદો નીકળતા અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે કે જે ખોરાક આપણે બહાર ખાઈ રહ્યા છે તે કેટલું સુરક્ષિત છે। મિસ્ટર પફમાંથી પફ માટે ઓર્ડર કરવામાં આવ્યો હતો, જેમાંથી વંદો નીકળ્યો, જે બાદ ગ્રાહકે બબાલ કરી હતી। તો અવારનવાર આ પ્રકારની સતત વધતી ઘટના બાદ હવે લોકોને સાવધાન રહેવું પડશે। મિસ્ટર પફમાંથી ઓર્ડર કરવામાં આવ્યો હતો। તો લગ્નમાં નાચગાન સમયે ફાયરિંગ, મહિલા ઘાયલ થઈ છે। છોટાઉદેપુરના ક્વાંટના બનાલા બનાવમાં આ ફરિયાદ। પોલીસે તપાસ કરીને ફાયરિંગ કરનાર આરોપીને પકડી પાડ્યો છે। ક્વાંટ તાલુકાના મોટી સાંકળ ગામમાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગનો બનાવ બન્યો હતો। 29મી મેના રોજ વરઘોડામાં દેશી તમંચા વડે થયેલા ફાયરિંગમાં મહિલાને ગોળી વાગી હતી। પોલીસના મતે ડીજે સાથે વરઘોડામાં નાચતા યુવાને ફાયરિંગ કર્યું હતું, જેમાં મહિલાની સાથળમાંથી ગોળી આરપાર થઈ ગઈ હતી। આ મામલે પોલીસ ફરિયાદી બનીને તપાસ કરતા જેમાં ફાયરિંગ કરનાર પ્રવીણ વીરસિંહ રાઠવાની અટકાયત કરવામાં આવી છે। તો એક મહિલા ઘાયલ થઈ છે, જેને સારવાર માટે ખસેડવામાં આવ્યા। પ્રવીણભાઈ વીરસિંહભાઈ ડીજે અને ઘોડો સાથે આવેલા 30 થી 40 માણસો નાચતા નાચતા આવતા હતા। તે વખતે કોઈક ફટાકડા જેવો ફૂટવાનો અવાજ આવ્યો। ત્યારબાદ પિકઅપમાં બેસેલ શાંતુબેન ને કંઈક વાગ્યું અને લોહી નીકળે છે તેવી ફરિયાદ કરી। દરમિયાન પ્રવીણભાઈ જે શકમંદ હતા એમને લાવી અને પૂછપરછ કરતા એમણે આ બાબતની કબૂલાત કરી કે ડીજેમાં રાત્રિના સમયે નાચતી વખતે એમણે પોતાની પાસેનું એક હથિયાર, તમંચો જે દેશી હાથ બનાવટનો છે, એ કાઢી અને ફોડતા આ બનાવ બન્યો છે। તો પોલીસે ફાયરિંગ કરનાર આરોપીને દબોચ્યો છે। આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। લગ્નમાં નાચગાન સમયે ફાયરિંગ કરવામાં આવી હતી। ક્વાંટના મોટી સાંકળ ગામમાં આ સમગ્ર બનાવ બન્યો છે। તો નાચગાન સમયે ફાયરિંગમાં મહિલા ઘાયલ થઈ હતી। નાચતા યુવકે ગોળીબાર કર્યો હતો, જે બાદ પોલીસે આ ફાયરિંગ કરનાર આરોપીને દબોચી લીધો છે। તો હવે આ મામલે વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો ફાયરિંગથી ઘાયલ મહિલા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુરના ક્વાંટના ગામમાં આ સમગ્ર બનાવ બન્યો હતો। ફાયરિંગ કરનાર આરોપીને પોલીસે પકડી પાડ્યો છે। સમાચારમાં આગળ વાત કરી ખેડાની। ખેડામાં પોલીસ પર હુમલાના આરોપીનો વિડીયો વાયરલ થયો છે। આરોપી મફા ભરવાડના વિડીયો વાયરલ થયા। પોલીસે પડકાર આપતો વિડીયો વાયરલ થયો છે। લીંબાસી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પર હુમલાનો આરોપી છે। આરોપી મફા ભરવાડનો રિવોલ્વર સાથેનો વિડીયો પણ વાયરલ થયો। મફો ભરવાડ રિવોલ્વર લઈને ફરતો હતો। તે રિવોલ્વરનું લાયસન્સ હતું કે કેમ તે પણ એક સવાલ છે। 2 દિવસ પહેલા પોલીસ પર હુમલો કરીને મફો ભરવાડ ફરાર થઈ ગયો હતો। આ મામલે પોલીસે ગુનો પણ દાખલ કર્યો છે અને તેના ઘરે નોટિસ પણ લગાવી છે। ગુનાહિત ઇતિહાસ ધરાવતો મફો ભરવાડ હજુ પણ પોલીસની પકડથી દૂર જોવા મળી રહ્યો છે। પાલનપુરના એરોમા સર્કલ નજીક મારામારીની ઘટના સામે આવી છે। રિક્ષા ચાલક અને અન્ય વ્યક્તિ વચ્ચે મારામારી થઈ। ખુલ્લેઆમ ચપ્પુ અને ઝારા વડે મારામારી થઈ હતી। એરોમા ટ્રાફિક પોલીસ ચોકી આગળ મારામારી બાદ અજાણ્યા શખ્સે તોડફોડ કરી હતી। પોલીસે તોડફોડ કરનાર શખ્સને ઝડપીને તપાસ હાથ ધરી છે। મારામારી થવાનું કારણ હાલ અકબંધ છે। પોલીસ દ્વારા મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે।
તો રિક્ષા ચાલક અને વ્યક્તિ વચ્ચે મારામારી. રાજકોટમાં આ કાંડના બનાવના 7 દિવસ બાદ રાજ્યના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાએ પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે ઘટના બની ત્યારે તેઓ બહાર ગામ હતા અને બીજે દિવસે સિવિલ હોસ્પિટલ તેમજ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. જો કે ફોટા પાડવાનું યોગ્ય ન લાગ્યું હોવાનું પણ તેમણે ઉમેર્યું છે. તેમણે કહ્યું છે કે જો મારું નામ સમગ્ર મામલે ખુલશે તો હું જાહેર જીવન છોડી દઈશ. ભ્રષ્ટાચારી એમડી સાગઠિયા મામલે સવાલો પૂછાતા ભાનુબેને ખુલીને બોલવાનું પણ ટાળ્યું હતું. પોતાના ઘરની સામે સાગઠિયાનો કરોડો રૂપિયાનો બંગલો બનવા બાબતે પણ ખુલીને બોલવાનું ટાળ્યું અને કહ્યું ઘર સામે ઘર બનતું હોય. સમાચારમાં આગળ વાત જામનગરની વીજ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ધોરીવાવ નજીક 66 કેવીની લાઇન તૂટી ગઈ. વીજ લાઇન રિપેર કરવા નથી ડોકિયા અધિકારી. સ્થાનિકોના પીજીવીસીએલમાં રિસીવ નથી થઈ રહ્યાનો દાવો. મહત્વનું છે કે વીજ તંત્રની ઘોર બેદરકારીને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે, ત્રસ્ત થઈ રહ્યા છે, છતાં પણ તંત્ર હજુ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. જામનગરમાં તંત્રની ઘોર બેદરકારી. ધોરીવાવ નજીક 66 કેવીની લાઇન તૂટી ગઈ છે અને છતાં પણ હજુ સુધી વીજ લાઇન રિપેર કરવા માટે કોઈ પણ અધિકારી નથી પહોંચ્યા. રજૂઆતો કરવા છતાં પણ જે લોકો છે તે કહી રહ્યા છે કે તેમની અવાજ જે છે તે કોઈ સાંભળી નથી રહ્યું. તંત્રની ઘોર બેદરકારીથી લોકો પરેશાન થઈ રહ્યા છે. તો જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ, તે પણ એક મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે. વીજ લાઇન રિપેર કરવા માટે અધિકારીઓ છે તે ત્યાં પહોંચી પણ નથી રહ્યા, સાથે કોલ પણ રિસીવ નથી કરી રહ્યા તેવો સ્થાનિકો દ્વારા દાવો કરવામાં આવ્યો. સાબરકાંઠામાં રસ્તામાં લટકતા જોખમી વીજ વાયરોને લઈને સ્થાનિકો હવે હેરાન બન્યા છે. રસ્તે લટકતા વીજ વાયરો જાણે મોતને આમંત્રણ આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ચોમાસામાં વીજ વાયરોના કારણે ઘણા પશુઓ તથા લોકોના મોત નીપજ્યા છે. ચોમાસાની પૂર્વ તૈયારી કરવામાં વીજ તંત્ર ઉદાસીનતા દાખવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. તો યુજીવીસીએલ દ્વારા હિંમતનગરની સર્કલ ઓફિસમાં આવેલા તમામ 418 ફીડરોનું કામકાજ ચાલુ છે. નુકસાન થયેલા વીજપોલને તાત્કાલિક ધોરણે રિપેર કરવાની માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી. આમાં કુલ 428 ફીડરમાંથી 250 ફીડરોનું અમે સમારકામ કરી ચૂક્યા છીએ અને બાકીનાનું પણ અત્યારે હાલ સમારકામ ચાલી રહ્યું છે. આ સમારકામમાં અમે ગ્રાહકોને ઓછામાં ઓછી અગવડ પડે, ઓછામાં ઓછા સમયે વીજ પુરવઠો બંધ રહે એ રીતે એટલે સવારના ભાગમાં જ અમે આનું મેન્ટેનન્સ કરીએ છીએ. ઓચિંતાના લટકતા ઝૂલતા વાયરો પડ્યા, આ તો કોઈ પબ્લિક નથી અને હું બી બચી ગયો ભગવાનની દયાથી. બાકી જો નાનું બાળક જતું હોય તો મોટી જાનહાનિ એ દિવસ થઈ જાય. અમારી માંગે લટકતા ઝૂલતા વાયરો છે એને ચોમાસા પહેલાં આ પવનના જે બધું આવે છે એ પહેલાંનું સમારકામ કરવું જોઈએ. તો પંચમહાલના ગોધરા રેલવે સ્ટેશન ખાતેથી પસાર થતી હાઈટેન્શન લાઇન ઉપર માનસિક અસ્વસ્થ યુવક ચડી જતા દોડધામ મચી ગઈ. ટ્રેન માટેની ઇલેક્ટ્રિક લાઇન પર બનાવેલા કવર પર યુવક ચડી જતા વીજ પુરવઠો બંધ કરવાની ફરજ પડી. તો ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાતા ટીમે 20 મિનિટની જહેમત બાદ સફળ રેસ્ક્યુ કરીને યુવકને હેમખેમ નીચે ઉતાર્યો હતો. તો મહત્વનું છે કે માનસિક રીતે અસ્વસ્થ આ યુવક છે તે ઉપર ચડી ગયો હતો, જેને ભારે જહેમત બાદ નીચે ઉતારવામાં આવ્યો. સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાની. પફ ખાતા પહેલા સાવધાન, પફમાંથી નીકળ્યો છે વંદો. મિસ્ટર પફમાં કર્યો હતો ઓર્ડર, વંદો નીકળતા ગ્રાહકે બબાલ કરી. મહત્વનું છે કે જે પ્રકારથી પફમાંથી વંદો નીકળ્યો હતો તે બાદ ગ્રાહકે બબાલ કરી હતી અને ફરિયાદ કરી હતી. પફમાંથી વંદો નીકળતા અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે કે જે ખોરાક આપણે બહાર ખાઈ રહ્યા છે તે કેટલું સુરક્ષિત છે. મિસ્ટર પફમાંથી પફ માટે ઓર્ડર કરવામાં આવ્યો હતો, જેમાંથી વંદો નીકળ્યો, જે બાદ ગ્રાહકે બબાલ કરી હતી. તો અવારનવાર આ પ્રકારની સતત વધતી ઘટના બાદ હવે લોકોને સાવધાન રહેવું પડશે. મિસ્ટર પફમાંથી ઓર્ડર કરવામાં આવ્યો હતો.
તો લગ્નમાં નાચગાન સમયે ફાયરિંગ, મહિલા ઘાયલ થઈ છે. છોટાઉદેપુરના ક્વાંટના બનાલા બનાવમાં આ ફરિયાદ. પોલીસે તપાસ કરીને ફાયરિંગ કરનાર આરોપીને પકડી પાડ્યો છે. ક્વાંટ તાલુકાના મોટી સાંકળ ગામમાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગનો બનાવ બન્યો હતો. 29મી મેના રોજ વરઘોડામાં દેશી તમંચા વડે થયેલા ફાયરિંગમાં મહિલાને ગોળી વાગી હતી. પોલીસના મતે ડીજે સાથે વરઘોડામાં નાચતા યુવાને ફાયરિંગ કર્યું હતું, જેમાં મહિલાની સાથળમાંથી ગોળી આરપાર થઈ ગઈ હતી. આ મામલે પોલીસ ફરિયાદી બનીને તપાસ કરતા જેમાં ફાયરિંગ કરનાર પ્રવીણ વીરસિંહ રાઠવાની અટકાયત કરવામાં આવી છે. તો એક મહિલા ઘાયલ થઈ છે, જેને સારવાર માટે ખસેડવામાં આવ્યા. પ્રવીણભાઈ વીરસિંહભાઈ ડીજે અને ઘોડો સાથે આવેલા અને 30થી 40 માણસો નાચતા નાચતા આવતા હતા. તે વખતે કંઈક ફટાકડા જેવો ફૂટવાનો અવાજ આવ્યો. ત્યારબાદ પિકઅપમાં બેસેલ શાંતુબેન ને કંઈક વાગ્યું અને લોહી નીકળે છે તેવી ફરિયાદ કરી. દરમિયાન પ્રવીણભાઈ જે શકમંદ હતા એમને લાવી અને પૂછપરછ કરતા એમણે આ બાબતની કબૂલાત કરી કે ડીજેમાં રાત્રિના સમયે નાચતી વખતે એમણે પોતાની પાસેનું એક હથિયાર તમંચો જે દેશી હાથ બનાવટનો છે એ કાઢી અને ફોડતા આ બનાવ બન્યો છે. તો પોલીસે ફાયરિંગ કરનાર આરોપીને દબોચ્યો છે. આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. લગ્નમાં નાચગાન સમયે ફાયરિંગ કરવામાં આવી હતી. ક્વાંટના મોટી સાંકળ ગામમાં આ સમગ્ર બનાવ બન્યો છે. તો નાચગાન સમયે ફાયરિંગમાં મહિલા ઘાયલ થઈ હતી. નાચતા યુવકે ગોળીબાર કર્યો હતો, જે બાદ પોલીસે આ ફાયરિંગ કરનાર આરોપીને દબોચી લીધો છે. તો હવે આ મામલે વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો ફાયરિંગથી ઘાયલ મહિલા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુરના ક્વાંટના ગામમાં આ સમગ્ર બનાવ બન્યો હતો. ફાયરિંગ કરનાર આરોપીને પોલીસે પકડી પાડ્યો છે. સમાચારમાં આગળ વાત કરી ખેડાની. ખેડામાં પોલીસ પર હુમલાના આરોપીનો વિડીયો વાયરલ થયો છે. આરોપી મફા ભરવાડના વિડીયો વાયરલ થયા. પોલીસે પડકાર આપતો વિડીયો વાયરલ થયો છે. લીંબાસી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પર હુમલાનો આરોપી છે. આરોપી મફા ભરવાડનો રિવોલ્વર સાથેનો વિડીયો પણ વાયરલ થયો. મફો ભરવાડ રિવોલ્વર લઈને ફરતો હતો. તે રિવોલ્વરનું લાયસન્સ હતું કે કેમ તે પણ એક સવાલ છે. 2 દિવસ પહેલા પોલીસ પર હુમલો કરીને મફો ભરવાડ ફરાર થઈ ગયો હતો. આ મામલે પોલીસે ગુનો પણ દાખલ કર્યો છે અને તેના ઘરે નોટિસ પણ લગાવી છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતો મફો ભરવાડ હજુ પણ પોલીસની પકડથી દૂર જોવા મળી રહ્યો છે. પાલનપુરના એરોમા સર્કલ નજીક મારામારીની ઘટના સામે આવી છે. રિક્ષા ચાલક અને અન્ય વ્યક્તિ વચ્ચે મારામારી થઈ. ખુલ્લેઆમ ચપ્પુ અને ઝારા વડે મારામારી થઈ હતી. એરોમા ટ્રાફિક પોલીસ ચોકી આગળ મારામારી બાદ અજાણ્યા શખ્સે તોડફોડ કરી હતી. પોલીસે તોડફોડ કરનાર શખ્સને ઝડપીને તપાસ હાથ ધરી છે. મારામારી થવાનું કારણ હાલ અકબંધ છે. પોલીસ દ્વારા મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. તો રિક્ષા ચાલક અને વ્યક્તિ વચ્ચે મારામારી. રાજકોટમાં આ કારના બનાવના 7 દિવસ બાદ રાજ્યના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાએ પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે ઘટના બની ત્યારે તેઓ બહાર ગામ હતા અને બીજે દિવસે સિવિલ હોસ્પિટલ તેમજ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. જો કે ફોટા પાડવાનું યોગ્ય ન લાગ્યું હોવાનું પણ તેમણે ઉમેર્યું છે. તેમણે કહ્યું છે કે જો મારું નામ